હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ. સરસ મજાની સવાર પડી ગઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી જશે સવારના 6:45. તો આપણે બેસી જશે રસોડામાં નાસ્તો કરવા. તો નાસ્તામાં ગરમ ગરમ થેપલા છે. અમે તો આને થેપલા કહીએ, મેથીના. તમે શું કહો એ કોમેન્ટ કરજો. અને સરસ મજાનું દહીં છે, અને કાસરી છે, અને ચા છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી જઈએ દુકાને. કેમ કે દુકાનનો સમય છે અમારે સવારના 7 વાગે, એટલે અમારે દુકાન ખોલવી જ પડે. ન ખોલી તો બધા ગ્રાહક પાછા ઘરે આવે વારા પડતી વારા. કેમ કે અત્યારે ખાંડ છે, માવા છે, એ બધી વસ્તુ અમારે બહુ અત્યારમાં ખપે. પછી 8 વાગે એટલે બધા દાળિયા કામ કરવા જાય પોતપોતાના, એટલે બધા બબલા લેતા જાય. બબલા પણ બહુ અમારે અત્યારમાં ખપે. અને બીજું કે અમારી બંને દીકરી ઊંઘે છે, અને અમારા કિરણી જશે નાઈ નાઈ કરવા. તો આપણે ફટાફટ નાસ્તો કરીને પછી જઈએ દુકાને. જય માવજી બાપા, હર હર મહાદેવ હર. ફેમિલી, તો આપણે દુકાન ખોલી લીધી છે. દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે, ધૂપ દીવા થઈ ગયા છે, ભગવાનને મનાવી લીધા છે. હવે આપણે બેસી જઈએ માવા બનાવવા. કેમ કે જેવા ગ્રાહક એવા અમારા માવા. લગભગ 6 થી 7 પ્રકારના અત્યારમાં અમારે માવા બનાવવાના હોય છે. જેવા ગ્રાહક માવા માગે એવા આપણે આપવા પડે. માવાની ઘણી જાત આવે: ધોળો સૂનો, પીળો સૂનો, પડીવાળા 99, 35ના પડીવાળા, 99 પડી વગેરેના, 35ના પડી વગેરેના. પછી લોકલ માવો જે 5 રૂપિયાનો આવે, એ તમાકુ થોડીક હલકી આવે. એ રીતના આપણે માવા બનાવવા પડે. કેમ કે જેવા ગ્રાહક એવા માવા. તો ફટાફટ આપણે માવા બનાવીને છીએ. અને જ્યારે અમારી બંને દીકરીઓ આવશે ત્યારે તમને પાછા મળીશું. કિરણ શું કરી રહ્યા છે? જય માતાજી, જય માં મંગલ અને બાપા સીતારામ. તો જો આ શ્રીમદ ભાગવત કથા સાંભળી રહ્યા છે. તો જો ટીવીમાં શ્રીમદ ભાગવતની કથા આવી રહી છે. કેમ કે અમારા કિરણ ભક્તિમય છે, ભક્તિમય. હે? અને હાડી આવી કેમ પહેરી એ જરાક આપણી ફેમિલીને જણાવ. અમારા દાદા પાસા થયા છે. તો મારા કુટુંબીમાં દાદા ઓફ થઈ ગયા છે. તો જો સાંડલોય નથી, હેથોય નથી, અને નાકમાં દાણોય નથી. નાસ્તા પાણી કરી લીધા? ના ના, મંગળવાર છે. મંગળવારે આશું એમ ને? વાહ. તો અમારા બેન જો શરીફળ ખાઈ રહ્યા છે. હા, આવી ગયું છે અમારી બંને દીકરીઓ. વાગી જશે 11:15. હા, લે લે લે. કેમ એટલો બધો પ્રેમ? જલજીરા લેતા જાઓ બેટા. દાળ ઢોકળી મારે લેતા આવજો સાલ્યું ભરી. હે, પેલા અમે શું કરતા ખબર છે ને? અમે જરા ભણતા ને આપણી સ્કૂલમાં દુધાળાની, ત્યારે અમને દાળ ઢોકળી આપતા ને, પછી અમે અડધી થાળી ભરીને લાવતા ઘેરે, અને રસ્તામાં ખાતા આવતા. હો, અને એના રગડા પડતા કોણીએ. અરે હાસી મજા ત્યારે હતી. પરમ બેન, તો જાઓ બંને દીકરીઓ, ટાટા. ફેમિલી, તો અત્યારે વાગી જશે 12:30 ને આપણે આવી જશે જમવા. ગેસ તો બંધ છે. સડી ગયો રોટલો એટલે. સડી ગયું. બધાને એમ લાગશે કે આવડા સાઈન નાટક નથી કરતા ને. ના ના, સડી ગયો છે. સડી ગયો છે એમ ને? તો શાક એનું બનાવ્યું? ડુંગળીનું લીલી. હે? લીલી ડુંગળી ને ટમેટા. ઓહો, લીલી ડુંગળી ને ટમેટા. બીજું શું છે અંદર? કોથમરી. કોથમરી. બીજું? બીજું કાઈ નહીં. શાક તો બહુ મસ્ત બનાવ્યું હો કિરણ. ચાલો જમી લઈએ. ચાલો જમી લઈએ. ટીવી ચાલુ લાગે. હું શું જોતા હતા? સિરિયલ. તો જો ફેમિલી, હા જો ભગવાનનું જો, બીજું એક કોઈ વસ્તુ ન જો. કેમ એવું? હે? હિન્દી ગીત ન ગમે? હિન્દી મૂવી ન ગમે? તો ગમે હું નકરા ભજન. હે? બોલો લ્યો. ચાલો ફેમિલી, જમવા તો જો અત્યારે રૂમમાં બેસી જશે જમવા. તો જમવામાં મારે કિરણે ગરમ ગરમ રોટલો બનાવ્યો છે, અને ડુંગળી, ટમેટા, મરસાં, લહણ ને બધું મિક્સમાં શાક છે. મોંગલમાંની લાપસી છે, અને આ કાસરી છે, અને જો 2 પ્રકારની સાઈઝ છે. આ સાઈઝ છે, અને આ મારી માટે સ્પેશિયલ ઘોળવું છે દહીંનું. તો ચાલો બધા જમવા. ફેમિલી, તો અત્યારે વાગી જશે 2:45, અને આપણે જમી કાઢવી અને આવી જતા દુકાને. તો જો અમારા કાકા કિરણ આવી જશે દુકાને. સાવી ખખડાતા ખખડાતા. કેમ સાવી લઈને દુકાને એવા? બેસવા જાવ છે. અચ્છા, બેસવા જવાનું છે એમને? કેમ કે મારા કુટુંબી દાદા ઓફ થઈ જશે ફેમિલી. તો 3 સાડા 3 વાગે બેસવા જવું પડે. સાંજે હું જાઉં બેસવા, અને 3 સાડા 3 અમારા કિરણ જાય છે.
બાઈ બાઈ બધા સત્સંગ કરતા હશો ને? હા હા, તો ચા પાણી પીધા કે નહીં ન્યા જઈને ત્યાં જઈને પીશો એમ ને? હા વાહ, તો સારું, વાંધો નહીં, લાવો સાવી અને તમે તારે જાઓ બેહો હો. હા જય માતાજી. બીજું જય હું માતાજી. ભગવાન દાદાના આત્માને શાંતિ અને સદગતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને આપણે ફેમિલીને મળશું ડાયરેક્ટ 5 વાગે. ઓકે, તમે બે આવો, જાઓ. ઓકે ઓકે ફેમિલી, તો અત્યારે 5:15 થઈ ગઈ છે ને જો અમારી બંને દીકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી. આવી ગયું બેટા? હા શું ભણાવ્યું સાહેબોએ? ભણવાનું તો સાઈડમાં ઘડીક રહ્યું પપ્પા, આજ મારો દિવસ જ ખરાબ ગયો. દિવસ ખરાબ ગયો? હા કેવી રીતે? આજે મેં પ્રકાશ સર અમારા આચાર્ય સર છે ને એને મેં કીધું સર મને પ્લીઝ દેશભક્તિ ગીત આપો ને મેં પાકું કર્યું. સર કે નહીં, તો સરે ના પાડી મને. તો તને આવડતું નહીં હોય એટલે ના નહીં સર, પાડી હોય. પપ્પા મને કેટલું આવડે ગીત. બધું આવડે હા દેશભક્તિના? હા. એકાદું બોલ. હમ લોગો કો ઓહો સમજ સકો તો ઓહો, हम लोगों को समझ सको तो समझो दिल भर जानी. बस जितना भी तुम समझोगे પછી उतनी है होगी हैरानी फिर भी दिल है. પછી બીજું? બીજું आजा आजा जिन्ने शामी आने के तले आजा जरी वाले दिन आजमानो के तले જય હો. વાહ, ઈ પછી ઓલું વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. વંદે તો આવડત તો સાહેબ ન કહેવાય? મને બધા ગીત આવડે, સાહેબ ન કહેવાય? ખરી હજી હા હા. હજી તલવારો पे सरवार दिए अंगारों में जिस्म जलाया है. પછી બીજું ગીત ગાઓ. હજી हाँ चिट्ठी आती है हमें તડપાતી હે लिखे જાતે કે ઘર કબ आओगे. કે ઘરે કબ आओगे. ઈ ગીતનું મુખડું છે, મુખડું છે ઈ મુખડું. ચંદે સે આતે હે હમે તડપાતે હે. चिट्ठी आती है वाह. के पूछे जाते हैं कि घर कब आओगे लिखो कब आओगे કે તુમ બિન એ ઘર સૂના સૂના હે. સાહેબને ન કહેવાય? સાહેબને ન કહેવાય? તો મેં કીધું હું સાહેબને ફોન કરી, બરાબર હમ. બરાબર, એને કે આને દેશભક્તિના ગીત આપો ફોનમ બેનને, બરાબર? એક જ જોતો 10-12 નથી જોતા. ઓકે ઉર્ષાબેન, તમારે કાલ મારી વાર્તા. વાર્તા ઓલી નહીં ને, વાર્તા રે વાર્તા બાપો ઢોર સારતા સપટી વોર લાવતા, તો બીજી વાર્તા. તો હવે તમે બે બેનો આવી જશો, નાસ્તા પણ કરી લો બેટા. હા હા, તો જો બબલા વાળી આગળ હો ઉર્ષાબેન, દીકરી. ફેમિલી તો દાંત કેટલા કાઢે. તો ફેમિલી જો અત્યારે અમે આવ્યા છીએ ઘરે અને જો ફોરમબેન કંઈક નાટક કરી રહ્યા છે. શેનું નાટક છે આ? મહાભારત. મહાભારતનું. તો મહાભારતની રિહર્સલ કરી રહ્યા છે જે 26મી જાન્યુઆરી. આ હું હે અચ્છા, દ્રૌપદી માતાજીના શિર પૂરી રહ્યા છે કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ પણ કોણ બનવાના છે? હા આમ કૃષ્ણ ની કૃષ્ણ એ ભગવાન. કૃષ્ણ. અને તારે શું બનવાનું છે? દુર્યોધન. દુર્યોધન. એને કરતા તું ભીમ બેન, તું કુંભકર્ણ બેન. તો જો રિહર્સલ ચાલુ છે. અમે બધા પ્રેક્ટિસ કરવા જોઈએ એમ ને? કરો કરો પ્રેક્ટિસ. હાય ખુશી, શું નામ છે તારું? ખુશી. ક્યુટ ક્યુટ દીકરી છે ભાઈ ખુશી. જો તમે બાણ મારી દેતી નો કંઈક. બાય બાય પળકો. સરસ મજાની સાંજ પડી ગઈ છે. સાંજના વાગી જશે 7:45 અને જો અમારી બંને દીકરીઓ આવી ગઈ છે દૂધ લઈને. દૂધ લઈને. તો આપણી ફેમિલીને જો આપણે દૂધ કેટલું લાવી છીએ? સાંજે લીટર 70 રૂપિયાનું, સવારે 35 રૂપિયાનું. 35 રૂપિયાનું શેર. તે અડધો શેર. શેર એટલે કેટલું ખબર? 500. એને શેર કહેવામાં આવે અને 1 કિલો એટલે એને લીટર કહેવામાં આવે. પાણી આપો પપ્પા. પાણી આપું? તો ચાલો પાણી આપી દઈ બંને દીકરીઓને. અને તારા મમ્મીએ શું રસોઈ બનાવી છે? બટેકાનું શાક અને રોટલા. રોટલા. હા. એ કહેતા હતા ને કે દાળ ઢોકળી બનાવી છે. મેં ના પાડી. કેમ ના પાડી? મમ્મી મંગળવારિયા એટલે બહુ મહેનત ન કરાવે ને. એવું? વાહ એ દીકરું બાકી સમજુ. હા તમારી મોજ. હા ફેમિલી, તો આપણે દુકાન વધાવીને આવી જશે ઘરે. અત્યારે વાગી જશે 9:30. તો ચાલો બધા ફરાળ કરવા. ફરાળ કરવા. કેમ કે કિરણ અમારે રહેશે મંગળવાર. તો હુકી ભાજી છે, દૂધ છે, વેફર છે અને ચેવડો છે. ને અમારા માટે કિરણે બનાવી છે સરસ મજાની દાળ ઢોકળી. ચાલો બધા ફેમિલી જમવા. ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. તું કહેતી હતી ને કે મારી મમ્મી બટેટાનું શાક બનાવ્યું એમ? મારી મમ્મી
મારથી ખોટું બોલી ગયા. ખોટું બોલી જાય ને, કેમ કે મેં એને કીધું તું મારા દાળ ઢોકળી ખાવી, એટલે કેમ કે મારી વહુ છે ડકો 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 ડકો. તો ચાલો ફેમિલી બધા જમવા. ચાલો જમવા. તો આ હતો અત્યાર સુધીનો અમારો વિડિયો. તમને અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય માતા જય